આજે 4 મે 2026ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વાત કરીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની. તો આ વર્ષે રાજ્યભરમાં કુલ 156 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ 1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1,11,090 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 93,678 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યનું એકંદર પરિણામ 84.33% આવ્યું છે, જે ગત વર્ષ 2025ના 83.51% કરતાં સહેજ વધુ છે. છોકરાઓનું પરિણામ 84.4% અને છોકરીઓનું પરિણામ 84.65% આવ્યું છે. ગ્રુપ એના વિદ્યાર્થીઓ એટલે કે પીસીએમ ગ્રુપનું પરિણામ 90.79%, ગ્રુપ બી પીસીબી ગ્રુપનું 79.87% અને ગ્રુપ એબીનું 69.44% રહ્યું છે. આ વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા રહ્યું છે, જ્યાં 98.62% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીંબડી દાહોદ કેન્દ્રમાં 42.98% નોંધાયું છે. જિલ્લાઓની વાત કરીએ તો મોરબી જિલ્લો 94.85% સાથે સૌથી આગળ છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44% સાથે સૌથી પાછળ છે. ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 85.13% અને ગુજરાતી માધ્યમનું 84.32% રહ્યું છે. હવે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહની. આ પ્રવાહમાં રાજ્યભરના 535 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 4,36,572 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,35,102 ઉપસ્થિત રહ્યા હતા. 4,03,362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પ્રવાહનું એકંદર પરિણામ 92.71% આવ્યું છે. આ વર્ષે છોકરાઓ 90.10% અને છોકરીઓ 95.41%. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો આહવા ડાંગ 97.78% સાથે રહ્યો. 100% પરિણામ ધરાવતી શાળાઓ 2030 જેટલી છે, જે ગૌરવની વાત છે. હવે ખાસ નજર કરીએ વડોદરા જિલ્લા પર, તો વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા જિલ્લામાં 6,740 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, જેમાંથી 5,631 ઉત્તીર્ણ થયા. પરિણામ 83.55% આવ્યું, જે રાજ્યના સરેરાશ 84.33%ની નજીક છે. સૌથી સારું પ્રદર્શન ફતેગંજ કેન્દ્રએ 88.72% સાથે કર્યું. પાદરા કેન્દ્ર 89.43% સાથે પણ ઉત્તમ રહ્યું. સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લામાં 17,559 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, જેમાંથી 15,472 ઉત્તીર્ણ થયા. પરિણામ 88.11% રહ્યું. પાદરા કેન્દ્ર 92.74% સાથે વડોદરાનું શ્રેષ્ઠ કેન્દ્ર રહ્યું. ફતેગંજ 90.81%, છાણી 91.63% અને શિનોર 90.21% સાથે સારો દેખાવ કર્યો. ડભોઈ કેન્દ્ર બંને પ્રવાહમાં વિજ્ઞાનમાં 64.11% અને સામાન્ય પ્રવાહમાં 81.33% ઓછું પ્રદર્શન નોંધાવ્યું. જિલ્લા શિક્ષણ વિભાગ આ અંગે ધ્યાન આપે એ જ અપેક્ષા છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, જેમાં વડોદરામાં આર્ટ્સમાં જનરલમાં 17,589 વિદ્યાર્થીઓ બેઠા હતા અને જેમ 17,589 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેલા હતા અને તેમાંથી 17,550 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમનું પરિણામ 88.11% આવેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરામાં 6,754 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેલા હતા અને તેમાંથી 6,740 વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપી હતી. એનું પરિણામ 83.55% આવેલ છે. ગત વર્ષે જે પરિણામ 82.20% હતું, જે વધીને જેમાં વધારો થયેલ જોવા મળે છે અને વિજ્ઞાન પ્રવાહમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં વધારો થયેલ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ નહીં કરી શકે તેમના માટે શું પ્રોસિજર છે, એ કઈ રીતે? જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં જે ક્વોલિફાઈડ ગુણ મેળવવાના છે મેળવી શકેલ ન હોય એવા વિદ્યાર્થીઓ માટે જૂન જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હોય છે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરેલ છે અને જેને પાસ કરવાથી કે એમને અગાઉના વર્ષમાં કે કોલેજમાં કે જ્યાં ત્યાં એડમિશન વિદ્યાર્થીઓ લઈ શકે છે. આ વર્ષે કોઈ એમાં ફેરફાર થયો છે નિયમોમાં કે જે પૂરક પરીક્ષા આવશે એમાં કંઈ ડિફરન્સ છે? પૂરક પરીક્ષા આવતી હતી જે વખતે
તો અમુક જે વિષયોમાં બાળક નાપાસ થયું હોય કે ગુણ મેળવ્યા ના હોય એની આપવાની હોતી હતી જે તે વિષયોને. પણ હવે એવું છે કે જે બાળક તમામ વિષયની પરીક્ષા આપવા માંગતા હોય તો તમામ વિષયની પરીક્ષા પણ આપી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે પરિણામમાં પણ વધારો જોવા મળ્યો છે, ખૂબ સારું છે. એના વિશે શું કહેશો અને બાળકોને શું અપીલ કરશો? પરિણામ વધારે આવ્યું છે એમાં અમારા ડીઓ સાહેબ, શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લાના EI શ્રીઓ તમામ મહેનત કરેલી છે અને એમના જ આચાર્યોની બેઠકો યોજી અને પરિણામમાં સુધારા લાવવા માટેના પ્રયત્નો કરેલ છે અને આવતા વર્ષે પણ સરસ પરિણામ મેળવે એવી વિદ્યાર્થીઓને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.